तो हेलो मित्रों, स्वागत है तमाરું मारा नवा ब्लॉगમાં। અને આજે હું જઈ રહ્યો છું રૈયોલી, જ્યાં મિત્રો ડાયનાસોરના અવશેષો મળી આવ્યા હતા। તો મિત્રો આજે ત્યાંની હિસ્ટ્રી જોઈશું આપણે કે ત્યાં ગાડી કેવું છે, ત્યાંની ટિકિટ શું છે। તો મિત્રો એની વિગતવાર હિસ્ટ્રી આપણે જોઈશું। તો મિત્રો વિડીયોમાં બને રહેજો, અને જો ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો હું ફાઇનલી આવી ગયો છું રૈયોલી, જે ડાયનાસોર પાર્ક આવેલો છે મિત્રો। તો મિત્રો ચાલો આપણે અંદરથી કેવું છે અને શું ટિકિટ છે એ મિત્રો અંદરથી આપણે જોઈશું। તો મિત્રો જેવા આપણે ગેટની અંદર આવીએ એટલે અહીંયા એક મોટું ડાયનાસોર આ રીતનું એનું પ્રતિમા છે, મોટા ડાયનાસોર। આ એનો મેન ગેટ છે। જેવા અંદર પ્રવેશીએ કૃષ્ણની પ્રતિમાઓ છે બંને બાજુ શકો છો। પ્રતિમાઓ છે અને મોટા ડાયનાસોરની પ્રતિમાઓ છે। આ સેન્ટરનો ભાગ છે મિત્રો, તમે જોઈ શકો છો। વચ્ચે વચ્ચે આ રીતના બે પ્રતિમાઓ ડાયનાસોરના અવશેષો મળી આવ્યા હતા। અંદર દટાયેલા બે ડાયનાસોર, એક મોટો ડાયનાસોરની અહીંયા અવશેષો મળી આવ્યા હતા। તો મિત્રો અહીંયા આ જગ્યા પર તે કઈ રીતે ખોદકામ આ પાકમાં જે ડાયનાસોરના અવશેષો મળી આવ્યા, ત્યારબાદ એની પર જે વૈજ્ઞાનિકો સંશોધન કર્યું એનું મિત્રો અહીંયા પ્રતિમાઓ દર્શાવેલી છે। તો મિત્રો આ રિઝ્યુમનો આપણો નીચેનો ભાગ આપણે જોઈ ચૂક્યા છીએ। હવે મિત્રો આપણે ઉપરની બાજુ જઈશું કે મિત્રો ઉપર કેવું છે અને શું શું જોવાનું છે। મિત્રો આપણે ઉપરથી એ વસ્તુ જોઈશું। मध्य प्रदेश में जबलपुर जिला क्रिटेशियस काल में उत्तरार्ध में बनेगा कपाल प्रदेश में थी डायनासोर
લંબેલા ક્ષેત્રમાંથી મળી આવેલા ડાયનોસોરના ઈંડા દ્વારા ડાયનોસોરના વસવાટ, જીવન અને વાતાવરણ સંદર્ભે સંશોધન કરવા માટે રસ જાગૃત થયો. ગુજરાતમાં મિત્રો આ રીતના હતા. Rhinoceros gujarensis, Indosuchus metley. તો મિત્રો એનો વિડીયો પણ અહીંયા શો થાય છે. નો સમાવેશ થાય છે. ભારતીય ડાયનાસોરના વૈભવી વારસામાં આપનું સ્વાગત છે. प्रागैतिहासिक दुनिया भारत. 1828 जबलपुर पासेना लमेटा फॉर्मेशनમાંથી પ્રથમ ભારતીય ડાયનોસોરના અવશેષ મળી આવ્યા. જબલપુરમાંથી 1877માં મળી આવેલા પ્રથમ ભારતીય ડાયનોસોર ટાઇટેનોસોરસ ઇન્ડિકસ પ્રજાતિના હતા. આ સમયગાળામાં વધુ અન્ય પ્રજાતિના ડાયનોસોરના પણ જીવાશ્મ મળી આવ્યા. 1828 થી 1879 દરમિયાન ભારતીય મધ્ય પ્રાંતમાંથી મળી આવેલા ડાયનોસોરના મહત્તમ અવશેષો ક્રિટેશિયસ કાળના ઉત્તરાર્ધ સમયના હતા. 1917 થી 1933 દરમિયાન જબલપુરના બડા સિમલા અને છોટા સિમલાના લમેટા સેડિમેન્ટ્સ તેમજ પિસ્ટુરાના લમેટા ક્ષેત્રમાંથી અવશેષો મેળવવા માટે વેલ ઉત્ખનન અભિયાન પદ્ધતિસર હાથ ધરવામાં આવ્યા. 1960 પછીના ગાળામાં મધ્યપ્રદેશના જબલપુર, મહારાષ્ટ્રના પિસ્ટુરા ડોંગરગાંવ અને ગુજરાતના મહીસાગર જિલ્લામાં ક્રિટેશિયસ કાળના ઉત્તરાર્ધમાં બનેલા કાંપાળ પ્રદેશમાંથી ઉત્ખનન દરમિયાન ડાયનોસોરના હજારો હાડકાં મેળવવામાં આવ્યા. લમેટા ક્ષેત્રમાંથી મળી આવેલા ડાયનોસોરના ઈંડા દ્વારા ડાયનોસોરના માળા, વસવાટ, જીવન અને વાતાવરણ તો મિત્રો આ ડાયનાસોરના ઈંડા છે જે તમે મિત્રો જોઈ શકો છો. તો મિત્રો આ ડાયનાસોરની લંબાઈ અને એની ઊંચાઈ અને એનું વજન જે મિત્રો અહીંયા લખેલું છે. નર્મદા નદીના કિનારે જતા આ ડાયનોસોર ખૂંખાર માંસપક્ષી હતા. આ વિશાળકાય ડાયનોસોર આશરે 9 મીટરની લંબાઈ અને 3 મીટરની ઊંચાઈ ધરાવતા હતા. આવા કદાવર શરીર રચના ધરાવતા આ ભારતીય ડાયનોસોરને અપાયેલું રાજાનું નામ સાર્થક લાગે છે. મધ્યપ્રદેશના જબલપુરથી ગુજરાતના મહીસાગર જિલ્લા સુધી વહેતી નર્મદા નદીનો પ્રદેશ રાજા સોરસને માટે વસવાટ યોગ્ય વાતાવરણ પૂરું પાડતો હતો. રાજા સોરસ નર્મદેસીસને સાચા અર્થમાં ભારતીય ડાયનોસોર ગણવામાં આવે છે. ખૂબ પ્રચલિત ઉત્તર અમેરિકી ડાયનોસોર ટાયરેનોસોરસ રેક્સ
શું તમે એના 800 દાંત ગણી શકશો? અરે પણ થોડું